ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. તો ચેપ્ટર નંબર 9 આપણે સ્ટાર્ટ કરેલું એરે એન્ડ સ્ટ્રિંગ્સ. ઓકે, ચેપ્ટર નંબર 9 ના અંદર કાલે મેં તમને લેક્ચરમાં સમજાવેલું કે એરે એટલે શું કહેવાય, કલેક્શન ઓફ સિમિલર ડેટા ટાઈપ્સ. જેવી રીતે મેં તમને એક માર્ક્સ 50 સ્ટુડન્ટના માર્ક્સ સ્ટોર કરવા હોય તો માર્ક્સ 1 માર્ક્સ 2 આવી રીતે ડિક્લેર કરવાની જરૂર નથી, આપણે એરે એના માટે બનાવી શકાય. ઓકે, તો 1D એરે જેને વેક્ટર કહેવાતું હતું, 2D એરે જેને મેટ્રિક્સ કહીશું, ઓકે, અને મલ્ટી ડાયમેન્શનલ એરે. તો આ વખતના જે 2020-21 જે સિલેબસ છે એમાં તો એરેના થોડા કન્સેપ્ટ જ છે, તો જેટલો આપણે સિલેબસમાં છે આપણે એટલું જ કરીશું, બીજું આપણે પછી આગળ કવર કરીશું નોલેજ માટે. ઓકે, ચલો. તો એકવાર તમે હજુ એરે વિશે નથી સમજ્યા તો આગળનો વિડીયો જોઈ લેજો, યુટ્યુબ પર એ પ્લેલિસ્ટ અવેલેબલ જ છે આખા દરેક વિડીયોનું. આજે આપણે હવે એક નવી વસ્તુ શીખીશું, મેથડ, ઇનબિલ્ટ મેથડ જેને કહેવાય, જેનાથી આપણું કામ ઇઝી થઈ જાય. ઓકે, તો આપણે સમજીએ એને. તો અત્યાર સુધી તમને એરે શું છે તે સમજ પડી ગઈ હશે, રાઈટ? હવે આપણે આગળ જઈએ અને આજના પ્રોગ્રામમાં આપણે બે મેથડ વિશે જોઈશું. એક એરેની શોર્ટ મેથડ છે અને એરેની ફિલ મેથડ છે. તો લેક્ચરમાં પ્રોપર ધ્યાન આપજો. હું ગેરંટી સાથે કહું છું કે આજના લેક્ચરમાં જો તમે ધ્યાન આપશો અને એના જે કી પોઈન્ટ છે તમારી બુકમાં નોટ ડાઉન કરી દેશો તો એક્ઝામ ટાઈમ પર તમને વાંચવાની જરૂર નથી, તમે આરામથી એના મલ્ટી ચોઇસ ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો, આ મારી ગેરંટી. ઓકે, સ્પેશિયલી આ જે પેરેગ્રાફ છે આના અંદરથી ઘણા બધા એમસીક્યુ પૂછાય છે, 2-3 એમસીક્યુ પૂછાય છે. અને આ ફિલ મેથડ વાળો આ બંને પેરેગ્રાફને મેં તમને આજે એનું પ્રેઝન્ટેશન બતાવીશ. ઓકે, તો બેઝિકલી આ પ્રેઝન્ટેશનના 3 પોઈન્ટ છે, એ 3 પોઈન્ટ તમારી બુકમાં પણ લખી લેજો, તમારા માઇન્ડમાં એને સેટ કરી દેજો. આ બંને પેરેગ્રાફમાંથી જો કોઈ બી ક્વેશ્ચન પૂછાય, ગેરંટી એક ક્વેશ્ચન તો હશે જ, એકથી વધારે પણ હશે, તમારું નસીબ. તો કોઈ બી ક્વેશ્ચન પૂછાય તમે ડેફિનેટલી એનું સોલ્યુશન આપી શકશો, આ મારી ગેરંટી, જો આજના લેક્ચર પર તમે ધ્યાન આપશો પ્રોપરલી તો. ઓકે, અને લેક્ચરમાં સમજવામાં તમને કોઈ પ્રોબ્લેમ થાય કોઈ કન્સેપ્ટના અંદર તો કમેન્ટમાં તમે મને એનું સોલ્યુશન પૂછી લેજો, હું ડેફિનેટલી તમને એનું સોલ્યુશન આપીશ. ઓકે, તો એરે શું છે હવે તમને સમજ પડી ગઈ હશે. હવે આજે આપણે આગળ જઈએ. We can perform various other operations on array. તો આ વાળા પ્રોગ્રામમાં આપણે એવરેજ શોધેલા, 10 નંબરનું એવરેજ કેવી રીતે શોધવાનું તે. ઓકે, અહીંયા એનું લોજિક છે. મેં તમને આ પ્રેક્ટિકલી તો નથી સમજાવ્યું, જો તમારી સ્કૂલમાં પ્રેક્ટિકલી હોય તો તમે મને કહેજો, હું એક સેપરેટ વિડીયો બનાવીશ અને આને તમને પ્રેક્ટિકલી પણ ડિબગિંગ કરીને સમજાવીશ. પણ અત્યારે ખાલી જે મેઇન લોજિક છે તે આ છે, એવરેજ ઇઝ ઇક્વલ ટુ સમ ડિવાઇડ બાય 10, અને મેઇન લોજિક કહેવાય. અને આવી રીતે આપણે એરે પર એક ઓપરેશન પરફોર્મ કર્યું જે એવરેજ શોધે 10 નંબરનું, રાઈટ? તો એના સિવાય બી ઘણા બધા ઓપરેશન છે. ફોર એક્ઝામ્પલ, કમ્પેર ટુ એરે, બે અલગ અલગ એરે છે એને કમ્પેર કરવા માટેનું એક ઓપરેશન છે. કોપી ઓલ ધ એલિમેન્ટ ઓફ વન એરે ટુ અનધર. એક એરેના બધા એલિમેન્ટને બીજા એરેમાં તમે કોપી કરી શકો, આ પણ એક એરેનું ઓપરેશન્સ છે. ને ત્રીજું, સર્ચ ફોર અ સ્પેસિફિક એલિમેન્ટ ઇન એરે. એરેના અંદર કોઈ એક સ્પેસિફિક એલિમેન્ટ તમારે શોધવો હોય, સર્ચ કરવો હોય તો તમે એ પણ કરી શકો. ને શોર્ટ એલિમેન્ટ ઓફ એરે એન્ડ સો ઓન. બેઝિકલી 4 છે પણ ઘણા બધા છે, તમારી બુકમાં 4 કીધા છે. એક્ઝામમાં પૂછી શકે કે એરેના બીજા ઓપરેશન કયા કયા. તો પહેલું શું કીધું, કમ્પેર ટુ એરે, બે એરેને કમ્પેર કરવો હોય તો. બીજું ઓપરેશન, કોપી ઓલ ધ એલિમેન્ટ ઓફ વન એરે ટુ અનધર, કોપી કરવા માટે. ત્રીજું, સર્ચ ફોર અ સ્પેસિફિક એલિમેન્ટ ઇન એરે. એરેના અંદર કોઈ સ્પેસિફિક એલિમેન્ટ તમારે શોધવો હોય તો તમે એરેના ઓપરેશનનો યુઝ કરી શકો. અને લાસ્ટ શું છે, તો લાસ્ટ સોર્ટિંગ. સોર્ટિંગ એટલે તમને ખબર હશે, ચડતા ક્રમમાં અને ઉતારતા ક્રમમાં, એટલે કે પેલું લાર્જ ટુ સ્મોલ એન્ડ સ્મોલ ટુ લાર્જ, એને સોર્ટિંગ કહેવાય. ઓકે, ફોર ઓલ સચ ઓપરેશન વી મે રાઇટ પ્રોસિજર એઝ વી ડીડ ફોર ફાઇન્ડિંગ એવરેજ ઓફ એલિમેન્ટ. એટલે આવી રીતે આપણે પ્રોગ્રામ લખવા પડે. પ્રોસિજર એટલે ફંક્શન. ઓકે, પ્રોસિજર એટલે આપણે કહી શકીએ કે પ્રોસેસ, ફંક્શન, મેથડ. ઓકે, સો પ્રોસિજર લખવું પડે આપણને, જેવી રીતે આપણે આ એવરેજ માટે શોધ્યું તો. સો ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ સચ કોડ અવર સેલ્ફ, એટલે આપણે જાતે લખીએ એના કરતા we can use various static method provided by java.util.arrays class. યાદ રાખો, ઇનબિલ્ટ વસ્તુ છે જ, અવેલેબલ જ છે, તો આપણે જાતે કેમ લખવું? ઓકે, જેવી રીતે હું તમને એવું કહું કે કેલ્ક્યુલેશન તમને લાખો કરોડો રૂપિયાનું કરોડોનું અમાઉન્ટનું કેલ્ક્યુલેશન કરીને જ આપે છે, તો તમે જાતે કેમ કરવા બેસો છો? ઓકે, તો મશીનથી તમારું કામ ફાસ્ટ થઈ જાય છે ને, તમે એનો જ યુઝ કરો ને. તો એવી રીતે આ બધા ઓપરેશન કરવા માટેની મેથડ java.util.arrays ક્લાસમાં પ્રોવાઈડ થયેલી જ છે, આપણે ડાયરેક્ટ એનો યુઝ જ કરવાનો છે.
એક્ઝામમાં ઘણીવાર પૂછાય છે java.util.arrays ક્લાસ, આના અંદર બધી મેથડ છે. આમાં ખાસ ધ્યાન એ રાખવાનું કે કેપિટલ એ છે અને એરેસ છે, લાસ્ટમાં એસ છે. આ ખાસ ધ્યાન રાખજો. હું તમને આજે પ્રેક્ટિકલી પ્રોગ્રામ બતાવીશ, એમાં વસ્તુ તમને બતાવીશ જ, ડોન્ટ વરી. ઓકે, તો કઈ મેથડ છે તે મેથડ આપણે શીખ્યા. બે મેથડ છે, એક છે સોર્ટ મેથડ અને એક ફિલ મેથડ. ઓકે, ઇન જાવા એરે ઇઝ ટ્રીટેડ એઝ અ ઓબ્જેક્ટ. કાલે મેં તમને કીધેલું કે જાવામાં એરે શું ગણાય? ઓબ્જેક્ટ. કયા ક્લાસનો? એરેઝ ક્લાસનો. જો અહીંયા બી એરેનો એ કેપિટલ અને ક્લાસમાં એસ છે, એરેઝ. ઓકે, ધીસ enable us to make use of method of arrays class with the array type of data. એટલે આનો મદદથી આપણે એની મેથડનો યુઝ કરી શકીએ. કઈ બે મેથડ છે? શોર્ટ મેથડ અને ફિલ મેથડ. તો બેસિકલી આ બંને પેરેગ્રાફ જે તમને બુકમાં આપેલા છે એને હું તમને થોડું ગ્રાફિકલી આજે સમજાવું છું. આજે થોડી નવી ટેકનિકમાં સમજાવું છું. એ 3 પોઈન્ટમાં મેં ડિવાઈડ કરેલા છે એક્ઝામ્પલ સાથે. જો તમને એ યાદ થઈ ગયા તો ડેફિનેટલી તમે એને આરામથી ક્રેક કરી શકશો. તો અહીંયા જો પહેલી મેથડ છે શોર્ટ મેથડ. કઈ મેથડ? શોર્ટ. તમને મેં કીધું શોર્ટ એટલે એને એસેન્ડિંગ અથવા ડિસેન્ડિંગ ઓર્ડરમાં સોર્ટિંગ કરે, લાર્જ ટુ સ્મોલ ઓર સ્મોલ ટુ લાર્જ એઝ પર રિક્વાયરમેન્ટ. ઓકે, તો પહેલા જો ધીસ મેથડ એટલે કે આ જે સોર્ટિંગ મેથડ છે તે ધીસ મેથડ ઇઝ યુઝ ટુ સોર્ટ એન્ટાયર ઓર પાર્ટ ઓફ એરે. તો ક્યાં તો આખો એરેને સોર્ટ કરશે, ક્યાં તો આપણે કોઈ પર્ટિક્યુલર પાર્ટને સોર્ટ કરવા હોય તો એ પણ આપણે કરી શકીએ. જેવી રીતે કે આપણી પાસે નંબર છે 12, 5, 8, 9, 11, 6. ઓકે, હું એવું કહું છું મારે આખા એરેને સોર્ટ કરવો છે, તો એન્ટાયર એરે આખા, એટલે એનું આઉટપુટ શું આવી જવું જોઈએ? તો સ્મોલેસ્ટ વેલ્યુ 5, પછી 6, પછી 8, પછી 9, પછી 11 અને લાસ્ટમાં 12. ધેટ મીન્સ આ મેં એન્ટાયર સોર્ટિંગ કર્યું. હવે હું એવું કહું છું કે મારે 5 નંબરથી ચાલુ કરીને 11 નંબર સુધીનું સોર્ટિંગ કરવું છે, તો 12 એઝ ઇટ ઇઝ એવો જ રહેશે, 6 બી એઝ ઇટ ઇઝ એવો જ રહેશે. અને સોર્ટિંગ કોનું થશે? 5, 8, 9 અને 11. ઓલરેડી બેઝિકલી મેં નંબર જ એવા આપ્યા છે કે ઓલરેડી એ સોર્ટિંગમાં જ છે. એટલે કહેવાનો મતલબ કે આપણે કોઈ પાર્ટને સોર્ટિંગ કરવું હોય તો એ પણ કરી શકીએ. કઈ મેથડથી? સોર્ટિંગની મેથડથી. ઓકે, તો હવે અહીંયા જો when we use only array as a argument it sort an entire array. એટલે જ્યારે આપણે સોર્ટ મેથડના અંદર સપોઝ એરેનું નામ છે ARR, એક જ આર્ગ્યુમેન્ટ નાખીએ, આ રાઉન્ડ બ્રેકેટમાં જે નાખીએ એને આર્ગ્યુમેન્ટ કહેવાય. કેટલું નાખીએ? એક જ. તો એનો મતલબ શું થયો? એ એન્ટાયર જે એરે છે એને સોર્ટ કરી દેશે. ઓકે, અને when we invoke this method with 3 argument, કેટલા આર્ગ્યુમેન્ટ પાસ કરીશું? 3 આર્ગ્યુમેન્ટ. એમાં પહેલો આર્ગ્યુમેન્ટ શું હશે? એરે પોતે. બીજો આર્ગ્યુમેન્ટ ક્યાંથી સ્ટાર્ટ કરવાનું છે અને ત્રીજો આર્ગ્યુમેન્ટ ક્યાં એન્ડ કરવાનું છે. ઓકે, તો સ્ટાર્ટિંગ અને લાસ્ટ. પણ અહીંયા લાસ્ટમાં એક વસ્તુ યાદ રાખવાનું, લાસ્ટ -1 થાય. ઓકે, એટલે જો હું તમને એક્ઝામ્પલ સમજાવું છું. એક્ઝામ્પલ java.util.arrays ને સોર્ટ ને લિસ્ટ. સપોઝ લિસ્ટમાં વેલ્યુ છે 10, 20, 5, 11, 1, 7, 28 અને 3. તો હું આનો યુઝ કરું java.util.array.sort અને લિસ્ટ એક જ આર્ગ્યુમેન્ટ છે. એક જ હોય તો આ બધું સોર્ટિંગ થઈ જશે. તો બધું સોર્ટિંગ થઈને શું થઈ જશે? સ્મોલેસ્ટ વેલ્યુ 1, પછી સ્મોલેસ્ટ વેલ્યુ 3, પછી સ્મોલેસ્ટ વેલ્યુ 5, પછી 7, 1 થઈ ગયું, 3 થઈ ગયું, 5 થઈ ગયું, 7 થઈ ગયું, પછી સ્મોલેસ્ટ વેલ્યુ થઈ ગઈ તમારી 10, then 11, 10 થઈ ગયું, 11 થયું, then 20 and finally 28. આ થઈ ગયું એન્ટાયર લિસ્ટ. કેમ? તો એક જ આર્ગ્યુમેન્ટ છે. પણ હવે અહીંયા જો લિસ્ટ 1 અને 5 3 આર્ગ્યુમેન્ટ છે. પહેલું તો લિસ્ટ એટલે આ એરેનું નામ 1 થી સ્ટાર્ટ કરવાનું, એટલે અહીંયાથી સ્ટાર્ટ કરવાનું 20 થી અને 5 સુધી જવાનું, એટલે એકચ્યુઅલી 5 - 1 ગણવાનું. અકોર્ડિંગ ટુ યોર બુક, અકોર્ડિંગ ટુ સોર્ટિંગ મેથડ, જે આપણે લાસ્ટ એલિમેન્ટ આપીએ એને -1 કન્સિડર કરવાનું. એટલે આ શું કરશે? તમારું અહીંયાથી સ્ટાર્ટ કરશે 1 નંબરથી. ઓકે, હવે તમે ગણો 1, 2, 3, 4 અને 5 અહીંયા સુધી જવું જોઈએ, પણ આપેલું છે 5 - 1, એટલે તે એકચ્યુઅલી સોર્ટિંગ કરશે અહીંયા સુધી. ઓકે, ક્લિયર? આ વસ્તુ હું તમને પ્રેક્ટિકલી વસ્તુ સમજાવું છું, ડોન્ટ વરી. ઓકે, તો આ કઈ મેથડ હતી? શોર્ટ મેથડ. તો પહેલા શોર્ટ મેથડનું થોડું એક્ઝામ્પલ જોઈ લઈએ, પછી હું તમને ફિલ મેથડ સમજાવીશ. ઓકે, ચલો. વી કેન યુઝ શોર્ટ મેથડ ટુ સોર્ટ એન્ટાયર ઓર પાર્ટ ઓફ એરે. ઓકે, એટલે શોર્ટ મેથડનો યુઝ શું છે? ક્યાં તો આખા એરેને તમે સોર્ટિંગ કરી શકો, ક્યાં તો એના કોઈ પર્ટિક્યુલર પાર્ટીશનને તમે સોર્ટ કરી શકો.
when we use only array as an argument, it sort entire array. એટલે કીધું ને એક જ આર્ગ્યુમેન્ટ તમે સોર્ટ કરો તો આખા એ એરે ને સોર્ટિંગ કરી દેશે. when we invoke this method with 3 argument, 3 આર્ગ્યુમેન્ટ કયા કયા? એરે, સ્ટાર્ટ અને લાસ્ટ. એક્ઝામમાં પૂછી શકે 3 આર્ગ્યુમેન્ટ કયા, તો આ સિક્વન્સમાં જોવા જોઈએ. પહેલા એરેનું નામ, બીજું સ્ટાર્ટ લોકેશન અને લાસ્ટ લોકેશન. ઓકે, it sort partial array from element at index start to element at index last minus 1. okay, for example method call list 1 and 5. તો લિસ્ટ થઈ ગયો તમારો એરે, સ્ટાર્ટિંગ કરશે 1 અને લાસ્ટ કરશે 5 minus 1 એટલે કે 4 સુધી. નીચે પ્રેક્ટિકલી છે, હું તમને પ્રેક્ટિકલી સમજાવું. આ પ્રેક્ટિકલ તમને બ્લર દેખાતું હશે, મેં તમારા માટે આખો પ્રેક્ટિકલ રેડી કરી રાખેલો જ છે મારા કમ્પાઇલરના અંદર. આ પ્રોગ્રામમાં શું કર્યું છે? આ પ્રોગ્રામમાં તમે જોઈ શકો છો શું કરેલું છે. તો પહેલા લિસ્ટ બનાવ્યું જેની વેલ્યુ સેટ કરી દીધી 6.4, 8, 7.8, 9.8, 9.5, 6, 7, 8, 8.5 અને 5.9. મતલબ 10 અલગ અલગ નંબર લઈ લીધા. ઓકે, અને અહીંયા એને ડિસ્પ્લે કરાવ્યું લિસ્ટ, એટલે અહીંયા આવી જશે ડિસ્પ્લે. અચ્છા, એરે ડોટ લેન્થ એટલે આ લેન્થ મને એ રિટર્ન કરે કે મારી એરેની સાઇઝ કેટલી છે, એટલે અહીંયા એ 10 રિટર્ન કરશે. તમે આને ગણો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આ એરે ડોટ લેન્થ શું રિટર્ન કરશે? 10. એટલે આ 10 સુધી જશે. અને મેં તમને કીધેલું સ્લેશ થી એટલે વચ્ચે સ્પેસ આપશે. તો હું જ્યારે આનું આઉટપુટ ચેક કરીશ કમ્પાઇલ કરીને, એક્ઝિટ કોડ 0 એટલે મારા પ્રોગ્રામમાં કોઈ એરર નથી. રાઈટ સાઈડ પર જોઈ શકો છો. અને હું એનું આઉટપુટ ચેક કરું તો જો એ 10 એલિમેન્ટ અહીંયા પ્રિન્ટ થયા. 6.4, 8.0, 7.8, 9.8, 9.5, 6.0, 7.0, 8.0 અને ફાઇનલી 8.5 અને 5.9. ઓકે, લાસ્ટમાં 5.9 છે. થોડું એને સ્મોલેસ્ટ કરું છું. તો આ તમને ખબર પડી હશે, સિમ્પલ એક્ઝામ્પલ. હવે એવું નહીં વિચારતા અહીંયા 8 આપ્યું છે ને 8.0 કેમ આવ્યું? ડબલ ડેટા ટાઈપ છે, પોઈન્ટ એ ઓટોમેટિક એડ કરી દે. કોમન વસ્તુ છે, રાઈટ? ચલો, હવે હું યુઝ કરું છું મેથડની. એક જ આર્ગ્યુમેન્ટ પાસ કરું છું. હું લખીશ java ડોટ util ડોટ arrays s નો કઈ મેથડ? સોર્ટ મેથડ. અને બ્રેકેટમાં એરેનું નામ, તો આપણા એરેનું નામ છે લિસ્ટ. અને ફાઇનલી એને હવે ડિસ્પ્લે કરાવું છું, ડિસ્પ્લે લિસ્ટ. તો હવે હું એને સોર્ટિંગ કરેલું આઉટપુટ આપણે ચેક કરીએ. પહેલા જૂનું આઉટપુટ ક્લિયર કરી દઈએ, કમ્પાઇલ કરીએ, કેમ તો પ્રોગ્રામમાં આપણે ચેન્જીસ કર્યા. અને હવે આઉટપુટ ચેક કરીએ. તો જો આપણો ઓરિજિનલ એરે હતો ને અહીંયા સોર્ટિંગ થઈને આવી ગયું આખો એરે. તો આખા લિસ્ટમાં સૌથી સ્મોલેસ્ટ 5.9 હતું જે ફર્સ્ટ આવી ગયું. ઓકે, પછી હતું 6.0. ઓકે, તમે જોઈ શકો છો, તમને સોર્ટિંગ આવડે જ છે, મારે સમજાવવાની જરૂર નથી. પણ હવે મેં તમને કીધી એવી બીજી મેથડનો યુઝ કરીએ, એટલે java ડોટ util ડોટ arrays ઓકે ડોટ સોર્ટ. 3 આર્ગ્યુમેન્ટ, પહેલું લિસ્ટ. ઓકે, તમારી બુકમાં પણ આપેલું જ છે, તમે જોઈ શકો. ક્યાંથી ચાલુ કરવાનું છે? તો 3 નંબરથી. અને કેટલા સુધી સોર્ટિંગ કરવાનું છે? 9 નંબર સુધી. તો એકચ્યુઅલી મેં તમને સમજાવ્યું તે જે લાસ્ટ એલિમેન્ટ હોય એને -1 કરી દેવાનું. ઓકે, તો આના રિલેટેડ અગર તમને એમસીક્યુ બી પૂછાય તો તમારે યાદ રાખવાનું કે લાસ્ટ એલિમેન્ટ એટલે એકચ્યુઅલી 9 સુધી નહીં જાય, એને એક ઓછું ગણવાનું આપણે. ઓકે, એટલે હવે જો આનું આઉટપુટ શું આવશે? પહેલા જૂનું આઉટપુટ આપણે ક્લિયર કરી દઈએ. અચ્છા, આઉટપુટ તમે ગેસ કરી શકો છો કેવી રીતે આનું આઉટપુટ આવશે. તો જો નો એરર, નો વોર્નિંગ, એક્ઝિટ કોડ 0, યસ, ટૂલ્સ ગો. તો જો આ 3 ને મતલબ અહીંયાથી આ પહેલા 3 ને ઇગ્નોર કરી દીધું, અહીંયાથી ચાલુ કરી દઉં. અને 6.0, 7.0, 8.0, 8.5, 9.5, 9.8 અને 5.9. ઓકે, એટલે એરે આપણો 0 થી સ્ટાર્ટ થાય, તમને ખબર હતો 0, 1, 2 અને 3. એટલે અહીંયાથી એ સ્ટાર્ટ કર્યું સોર્ટિંગ અને આવી રીતે એ સોર્ટિંગ કરે છે. ઓકે, તો આવી રીતે સોર્ટિંગ કર્યું જેમાં 2 આર્ગ્યુમેન્ટ પાસ કર્યા, સોરી 3 આર્ગ્યુમેન્ટ પાસ કર્યા. એક આર્ગ્યુમેન્ટ પાસ કરે તો આખું સોર્ટિંગ થાય, ને 3 આર્ગ્યુમેન્ટ પાસ કર્યું હોય તો સ્પેસિફાય આપણે જે આર્ગ્યુમેન્ટથી કીધું હોય ત્યાંથી એ પાસ આર્ગ્યુમેન્ટ સોર્ટિંગ કરવાનું ચાલુ કરે. ઓકે, અહીંયા 3 એટલે અહીંયાથી એ સ્ટાર્ટ નહીં કરતો, કેમ તો મેં તમને કાલે જ સમજાવ્યું. આ 0, આ 1, આ 1 ને આ 2 એટલે 3 એટલે અહીંયાથી સ્ટાર્ટ થાય. એટલે એકચ્યુઅલી અહીંયાથી એ સ્ટાર્ટ કર્યું અને 8 સુધી ગયો. ઓકે, એટલે આ 8 સુધી તમારું સોર્ટિંગ, એટલે લાસ્ટને કન્સિડર નહીં ગણે, આટલું જ ગણશે. ઓકે, તમારી બુકમાં આ પ્રોગ્રામ આપેલો જ છે, તમે ત્યાં જોઈ લેજો. બીજી મેથડ છે fill મેથડ. ઓકે, this method is used to fill the entire part of array with specified value. એટલે એરેને ફિલ કરવા માટે એન્ટાયર એરેને બી ફિલ કરી શકીએ અને કોઈ સ્પેસિફાઈડ વેલ્યુ આપણે આપી હોય તો એને પણ આપણે
શું કરી શકીએ? ફિલ એટલે એને ભરવું, મતલબ એની જે વેલ્યુ છે એ સેટ કરવી. જેવી રીતે કે સપોઝ એરે છે 1 1 5 7 9 11. હવે આપણે એવું કરવું છે કે દરેક એરેની સાઇઝ વેલ્યુ જે છે એ બધાની 5 થઈ જવી જોઈએ. તો આપણે ફિલ મેથડનો યુઝ કરી શકીએ. ફિલ, ઓકે, અને આપણે જેની સાથે એને ફિલ કરવાનું છે તે માં આપણે વેલ્યુ આપી દેવાનું. જે રીતે કે આનું નામ છે લિસ્ટ, આ એરેનું નામ શું છે? લિસ્ટ. તો આપણે લખી શકીએ લિસ્ટ કોમા 5. તો દરેકની વેલ્યુ હવે શું થઈ જશે? 5. ઓકે, તો અહીંયા જો જ્યારે બે આર્ગ્યુમેન્ટ આપીએ, when method involved with two argument, array and value, it's assigned specified value to all array. ઓકે, એટલે બધાનું સેટ કરી દેશે. but when it's involved with 4 argument, 4 આર્ગ્યુમેન્ટ હોય, array, start ને લાસ્ટ વેલ્યુ, એટલે અહીંયા બી લાસ્ટ -1 કન્સિડર કરવાનું. તો આપણે જેટલું પાર્શિયાલિટી પ્રમાણે સેટ કરવાનું છે તે પ્રમાણે. જો અહીંયા એક્ઝામ્પલથી હું તમને સમજાવું. જેવી રીતે કે 7, તો એરેની બધી જ વેલ્યુની વેલ્યુ શું થઈ જશે? 7. અને અહીંયા આપ્યું 2 થી લઈને 6 સુધી 5 અસાઇન થવું જોઈએ. તો જો 2 થી લઈને 6 -1 એટલે તમને કીધું લાસ્ટ હોય તો -1 કરવાનું. એ બધામાં શું અસાઇન થઈ જશે? 5. Method fill is used to fill the whole or partial array with specified value. When the method is involved with 2 argument, array and value, it's assigned the specified value to all array. બરાબર? When it's involved with the 4 argument, array, start, last and value, 4 આર્ગ્યુમેન્ટ થઈ ગયા. પહેલું એરે, બીજું સ્ટાર્ટ, ત્રીજું લાસ્ટ અને ચોથી વેલ્યુ. તો સો ઇટ ફિલ પાર્શિયલ એરે. ઓકે, એટલે પાર્શિયાલિટી આપણે જેટલી રિપ્રેઝન્ટ કરીએ એટલી જ. ઓકે, સ્ટાર્ટ થી લઈને લાસ્ટ -1 સુધી. ઓકે, હું તમને પ્રેક્ટિકલી બતાવું છું. તમારી બુકમાં પણ એકચ્યુઅલી આપેલું છે. જો સપોઝ આપણે આપણા એક્ઝિસ્ટિંગ પ્રોગ્રામ, ઓકે, ચેન્જીસમાં આપણે એવું કરીએ. અહીંયા આપણે લખીએ છીએ java.util.arrays.fill મેથડ લિસ્ટ ને દરેકની વેલ્યુ 7 સેટ કરી દઉં છું. હવે આપણે ચેક કરીએ. આપણા એરેની વેલ્યુ હતી 6.4 8 7.8 આવી હતી. ને હવે હું ફિલ મેથડનો યુઝ કરું છું અને એને 7 થી ફિલ કરું છું. તો કમ્પાઇલ કરીએ. પહેલા આઉટપુટને આપણે ઇરેઝ કરી નાખીએ અને હવે નવું આઉટપુટ ચેક કરીએ. ઓકે, હા, અહીંયા આપણે લિસ્ટને ફિલ તો કરી પણ ડિસ્પ્લે નથી કરાવી. તો પાછું કોપી કરીએ અને અહીંયા એને પેસ્ટ કરી દઈએ. system.out.println નું બી કોપી કરી દઈએ અને અહીંયા આપણે સોર્ટિંગની જગ્યા પર લખી દઈએ ફિલ મેથડ. કેમ તો અહીંયા આપણે ફિલ મેથડનો યુઝ કર્યો છે. તો ફિલિંગ વિથ 7 થી ફિલ કરીએ છીએ ને. અહીંયા સેકન્ડ આર્ગ્યુમેન્ટમાં આપણે જે પાસ કરીએ એનાથી ફિલિંગ થાય. તો અહીંયા ટૂલ્સ, કમ્પાઇલ, અગેન જૂના આઉટપુટને આપણે ઇરેઝ કરી દઈએ અને ટૂલ્સમાં જઈને ગો ચેક કરીએ. તો જો બધાની વેલ્યુ શું થઈ ગઈ? 7. ક્લિયર આ વસ્તુ? હવે ફિલ મેથડને 4 આર્ગ્યુમેન્ટ વડે પાસ કરીએ એટલે પાર્શિયલ, અડધું. તો આપણે શું કરીએ? 4 આર્ગ્યુમેન્ટ પાસ કરીએ. ઓકે, તો java.util.arrays.fill લિસ્ટ સેકન્ડ નંબરથી ચાલુ કરશે અને 5 સુધી શું ફિલ કરવાનું છે મારે? હું ફિલ કરું છું નંબરને 7 થી જ. ઓકે, હવે તમે આઉટપુટ ગેસ કરીને મને જણાવજો કમેન્ટમાં. તમને મેથડમાં પરફેક્ટ સમજ પડી ગઈ કે નહીં પડી એ મને પાછું કહેજો તમે કમેન્ટમાં. ઓકે, તો હું તમને એવું હોય તો બીજી વાર બી સમજાવીશ અગર તમને નહીં સમજ પડે. બેઝિકલી આના રિલેટેડ કોઈ બી MCQ હોય તો તમને આવડવા જોઈએ. એટલા માટે મેં આના પર વધારે ફોકસ કરાવું છું કે કોઈ બી આપણે કેમ મફતમાં માર્ક્સ જવા દઈએ. આ વખતે તો આપણું ટાર્ગેટ છે 90+ માર્ક્સ. ટૂલ્સ, કમ્પાઇલ, ટૂલ્સમાં ગો. હા, જો 2 થી લઈને 5 સુધીની વેલ્યુ 7 થાય છે કે નહીં એ જુઓ. એરે પ્રમાણે આ થઈ ગયું 0. ઓકે, તમને ખબર જ છે, મેં કાલે સમજાવેલું. આ થઈ ગયું 0 એટલે એઝ ઇટ ઇઝ એવું જ રહ્યું. આ થઈ ગયું 1, એ પણ એઝ ઇટ ઇઝ એવું રહ્યું. આ થયું 2, યસ. આ 3, આ 4. અહીંયા મેં તમને કીધેલું 5 એટલે એક ઓછું ગણવાનું. તો અહીંયા 4 સુધી જો બધાની વેલ્યુ શું થઈ ગઈ? 7. ઓકે, અગર અહીંયા ત્રીજો આર્ગ્યુમેન્ટ 8 આપું તો બધાની વેલ્યુ શું થઈ જાય? 8. આ 3ની વેલ્યુ શું થઈ જાય? 8. ઓકે, તો શોર્ટ અને ફિલ મેથડમાં તમને સમજ પડી ગઈ હશે. ઓકે, કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછજો. હું ડેફિનેટલી તમને એને હજુ ડિટેલમાં સમજાવીશ. હવે આપણે કહી શકીએ શોર્ટ મેથડના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે ભાઈ આ મેથડ શેના માટે યુઝ થાય? તો ધીસ મેથડ ઇઝ બેઝિકલી યુઝ ફોર શોર્ટ એન્ટાયર, મતલબ આખો એરે, યા તો પાર્શિયલ. આપણે કોઈ પાર્શિયાલિટી સોર્ટિંગ કરવું હોય તો પણ આપણે એ કરી શકીએ. ઓકે, તો એના માટે યુઝ થાય છે. બીજું, when we use array as argument, મતલબ એક જ આર્ગ્યુમેન્ટ આપણે પાસ કરીએ તો આખા એરેને સોર્ટિંગ કરશે. અને તો
3 આર્ગ્યુમેન્ટ પાસ કરીએ. એ 3 આર્ગ્યુમેન્ટ કયા? એરે, સ્ટાર્ટિંગ અને લાસ્ટ. તો એ સ્ટાર્ટિંગ થી લઈને લાસ્ટ -1 થી સોર્ટિંગ કરશે. ઓકે, જેવી રીતે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, એક જ આર્ગ્યુમેન્ટ તો એન્ટાયર, અને 1 to 5 તો 1 થી લઈને 5 - 1 સુધી. ઓકે, બીજી ફિલ મેથડ. તો ફિલ મેથડમાં મેં તમને શું કીધું કે આ તમારું લિસ્ટ છે, તમારે એને 5 થી ફિલ કરવું તો આવી રીતે લખવાનું. એ બી એન્ટાયર હોઈ શકે અથવા પાર્શિયાલિટી બી હોઈ શકે. તો જ્યારે 2 આર્ગ્યુમેન્ટ હોય ત્યારે એ એન્ટાયરને કરે, ને જ્યારે 4 આર્ગ્યુમેન્ટ હોય એટલે કે એરે, સ્ટાર્ટ, લાસ્ટ અને વેલ્યુ, તો જે વેલ્યુ આપણે સ્પેસિફાઈ કરી હોય તેનાથી કરે. જેવી રીતે જો અહીંયા લિસ્ટ 7 તો બધાના 7 થશે. અહીંયા 2 થી સ્ટાર્ટ કરીને 6 સુધી, એટલે એકચ્યુઅલીમાં 5 સુધી 5 ને એ ફિલ કરશે. ઓકે, ક્લિયર આટલી વસ્તુ? બસ આટલા જ પોઈન્ટ તમારે યાદ રાખવાનો. તો અગર આપણે એરેમાં કંઈક સર્ચ કરવું હોય તો સર્ચ એન એલિમેન્ટ ઇન એરે ક્લાસ પ્રોવાઇડ બાઇનરી સર્ચ મેથડ. આ બી યાદ રાખજો, અગર કંઈ સર્ચ કરવું હોય તો કઈ મેથડ છે? બાઇનરી સર્ચ, જેમાં એસ કેપિટલ છે. ઓકે, જ્યાં કેપિટલ છે જ્યાં સ્મોલ છે એ એઝ ઇટ ઇઝ રાખવાનું. જાવા કેસ સેન્સિટિવ લેંગ્વેજ છે એટલા માટે. ઓકે, સો એના માટે એ લોકો પ્રોગ્રામ લખે છે લિનિયર સર્ચ વાળો. અગર તમને પ્રોગ્રામ તમે આમ તો જાતે ટ્રાય કરજો, નહીં સમજ પડે તો મને કમેન્ટમાં કહેજો, હું તમને પ્રોગ્રામ પણ સમજાવીશ. આ વખતે બેઝિકલી પ્રેક્ટિકલીનો મને કંઈ આઈડિયા નથી. અગર જો પ્રેક્ટિકલી કોઈ અનાઉન્સમેન્ટ હશે અને પ્રેક્ટિકલ પ્રોગ્રામ સ્કૂલમાં લેવાના હશે તો હું તમને પ્રોગ્રામ સમજાવીશ, તમે મને કમેન્ટમાં કહેજો. ઓકે, સો લિનિયર સર્ચ મેથડ ડઝ નોટ એલિમેન્ટ બાય એલિમેન્ટ કમ્પેરિઝન ઇઝ સિરિયલ ફેશન. એટલે તમને હું સમજાવીશ ડિટેલમાં. ઓકે, ચલો 2D એરે, નેક્સ્ટ કન્સેપ્ટ 2D એરે. 1D એરેનો કન્સેપ્ટ આખો અહીંયા ક્લિયર થઈ જાય છે. હવે આવી ગયા 2D એરે. ઓકે, સો 2-dimensional એરે આર યુઝ ટુ સ્ટોર ટેબ્યુલર ડેટા ઇન ધ ફોર્મ ઓફ રો એન્ડ કોલમ. મેં તમને કાલે બી કીધેલું કે મેટ્રિક્સના અંદર ટેબ્યુલર ડેટા હોય અને એના અંદર શું હોય? રો અને કોલમ. તો જ્યારે બી તમને રો અને કોલમમાં રિપ્રેઝન્ટ કરવાનું હોય ત્યારે આપણે શેનો યુઝ કરીશું? 2D એરેનો. ઓકે, ફોર એક્ઝામ્પલ, ટુ સ્ટોર 5 સ્ટુડન્ટ્સ માર્ક્સ ઇન 3 ટેસ્ટ. 5 સ્ટુડન્ટના માર્ક્સ તો સ્ટોર કરવાના છે, પણ 3 અલગ અલગ ટેસ્ટના અંદર. યુનિટ ટેસ્ટ 1માં શું રિઝલ્ટ આવ્યું, યુનિટ ટેસ્ટ 2ના અંદર શું રિઝલ્ટ આવી ગયું, અને યુનિટ ટેસ્ટ 3ના અંદર. તો જો તમે ગ્રાફિકલી અહીંયા ટેબ્યુલર ફોર્મેટમાં જોઈ શકો છો. ઓકે, so we may use a tabular arrangement of marks in 5 row કેમ તો 5 સ્ટુડન્ટ છે, and 3 column કેમ તો 3 ટેસ્ટ છે. તો એનું જે રિપ્રેઝન્ટ છે એ મેથેમેટિક્સના અંદર આને શું કહેવાય? મેટ્રિક્સ. ઓકે, ઇન મેથેમેટિક્સ વી કોલ ઇટ્સ મેટ્રિક્સ ઓફ 5 row and 3 column where each element contain marks. ઓકે, તો જાવામાં આને 2D એરે કહેવાય. ઓકે, ઇન જાવા 2D એરે કેન બી ડિક્લેર યુઝિંગ એરે નેમ and 2 pair of square bracket. કાલે મેં તમને સમજાવેલું, સ્ક્વેર બ્રેકેટ 1 હોય તો 1D એરે ને 2 હોય તો 2D એરે. અચ્છા, કેટલી સાઇઝ રોકશે? તો જો નેક્સ્ટ પેરેગ્રાફમાં આવે છે. ફોર એક્ઝામ્પલ, ફોલોઈંગ સ્ટેટમેન્ટ ડિક્લેર એન્ડ ક્રિએટ એન એરે. એટલે કે આ જે એક્ઝામ્પલ છે તમારું, ઇન્ટીજર માર્ક્સ, ઇન્ટીજર ટાઈપનો છે. ઓકે, ઇન્ટીજર 4 બાઇટ રોકે અને 5 × 3 કરો કેમ તો 5 રો અને 3 કોલમ એટલે 15. સો 15 એના બ્લોક બને અને ઇન્ટીજર 4 રોકે એટલે 16 બાઇટ સ્ટોર કરે. એક્ઝામમાં આવું પૂછાય છે. ઓકે, so logical view of array element is table 5 row and 3 column, and physically there are stored in memory using contiguous memory location for 15 integer, that is 16 byte. ઓકે, તો તમને જેટલી રો અને કોલમ આપ્યો એનો ગુણાકાર કરી દો અને ઇન્ટીજર છે એટલે 4 બાઇટ સાથે એનો ગુણાકાર કરી દો એટલે તમને 60 મળી જશે. ક્લિયર આ વસ્તુ? ઓકે, હવે તમને મેં કાલે જ કીધેલું એરે હંમેશા 0 થી સ્ટાર્ટ થાય. તમને કીધેલું આ વસ્તુ. તો રો બી હંમેશા 0 થી, હવે એરે પ્રમાણે 2D એરેમાં 0 થી સ્ટાર્ટ થવાની અને કોલમ બી 0 થી સ્ટાર્ટ કરવાની. એટલે આ જે પહેલો એલિમેન્ટ છે એ તમારો શું ગણાય? તો આ ગણાશે 0 રો અને 0 કોલમ. તો બીજો શું ગણાશે? 0 રો ફર્સ્ટ કોલમ, ને ત્રીજો 0 રો સેકન્ડ કોલમ. એવી રીતે આ ફર્સ્ટ રો એન્ડ 0, આ ફર્સ્ટ 1 1 ને આ 1 2. તો લાસ્ટ શું થઈ ગયો તમારો? તો આ થઈ ગયો 2 0, આ થઈ ગયું 3 0, તો આ 4 0 અને આ થઈ ગયું તમારું 4 2. જો અહીંયા લાસ્ટમાં 5 રો છે પણ 5 થી 1 ઓછું ગણવાની, ને 3 કોલમ છે તો 3 થી 1 ઓછી ગણવાની. કેમ તો આપણું સ્ટાર્ટિંગ ક્યાંથી થાય છે? 0 0 થી સ્ટાર્ટ થાય છે. ઓકે, તો એ જ વસ્તુ તમને નીચે ગ્રાફિકલી પણ એ લોકોએ સમજાવેલું જ છે તમારી બુકના અંદર. આ રહ્યું જો માર્ક્સ 0 પર 0 0 0 1 0 2 આવી રીતે સ્ટોર થાય છે. ઓકે, અને એ મેમરીમાં કેવી રીતે સ્ટોર થાય છે એનું આખું પ્રોગ્રામ અહીંયા સમજાવેલો છે. મેં તમને કીધું તેમ અગર તમને પ્રેક્ટિકલી પૂછાય છે, પ્રોગ્રામ પહેલા જાતે ટ્રાય કરજો. નહીં સમજ પડે પ્રેક્ટિકલમાં અગર પૂછાવાના છે, તમને એવું લાગે છે સ્કૂલમાંથી અનાઉન્સમેન્ટ થયું છે, તો તમે મને કમેન્ટમાં જણાવજો. હું તમને આખો 2D એરેનો પ્રેક્ટિકલ પણ સમજાવીશ. ઓકે, બસ 2D એરેના કન્સેપ્ટમાં બેઝિકલી આટલું જ. હવેથી આપણે આ નવો કન્સેપ્ટ
અપકમિંગ લેક્ચરમાં સ્ટાર્ટ કરીશું કેરેક્ટર સાથે કેવી રીતે વર્ક કરવાનું. અને આ ચેપ્ટરનો છેલ્લો એક કન્સેપ્ટ સ્ટ્રિંગ છે એ આપણે ચાલુ કરીશું. પછીનો કન્સેપ્ટ આ વખતના એક્ઝામમાં નથી એટલે એ આપણે નહીં સમજીએ તો ચાલીશું. બટ નેક્સ્ટ લેક્ચરમાં તમારો આ ચેપ્ટર નંબર 9 પણ ઓવર થઈ જશે. ઓકે, આજના લેક્ચર માટે આટલું જ. તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કમેન્ટમાં પૂછી શકો છો, અને લેક્ચર કેવો લાગ્યો એ આઉટ ઓફ 10 તમારે મને કમેન્ટમાં જણાવવાનું છે. ઓકે, ગુડ બાય, હેવ અ નાઇસ ડે.